ભરૂચના નંદીલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટીના કોમન પ્લોટમાં બુધવારી હાટ બજારનો પ્રારંભ છે। ભરૂચ શહેરના નંદીલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટી કોમન પ્લોટ ખાતે આજથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ શહેરના નંદીલાવ વિસ્તાર સ્થિત બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુ સરળ રીતે ભાવે અને ઘર આંગણે મળી રહે તે હેતુથી બુસા સોસાયટીના કોમન પ્લોટમાં તારીખ 20 નવેમ્બરથી સાપ્તાહિક બુધવારી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે નંદીલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ તેમજ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલભાઈ જોશી, નંદીલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, બુસા સોસાયટી કમિટીના સભ્યો તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં બુધવારી હાટ બજારની રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। હું મેહુલ કુમાર જોશી, ભરૂચ તાલુકા પંચાયત સભ્ય। આજે ભરૂચ તાલુકાના નંદીલાવ ગામે બુધવારી હાટનું આજે ઓપનિંગ હતું। આ સુંદર આયોજન નંદીલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ, નંદીલાવના તલાટી શ્રી નિલેશભાઈ પટેલ, આ આયોજન બુસા સોસાયટીની હદમાં છે એટલે બુસા સોસાયટીના કમિટીના તમામ સભ્યો તથા આમાં ગ્રામ પંચાયતના સભ્યો આવેલા છે। બુસા સોસાયટીના સભ્યો, નંદીલાવ ગ્રામ પંચાયતની તમામ સોસાયટીઓના આગેવાનો, પ્રમુખોનું આ પ્રસંગે ખૂબ જ સ્વાગત કરીએ છીએ। આ પ્રોગ્રામ બુધવારી હાટનું આયોજન શા માટે કરવામાં આવે છે તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી, શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે, જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે તે માટે બુધવારી હાટનું આયોજન આજે થઈ રહ્યું છે। તેનું આયોજન મહેબૂબભાઈ ચાવડા, માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે। આનાથી તો ગ્રામ પંચાયતની સોસાયટી ફળ, શાકભાજી, જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્વોલિટી અને સસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે। આ સુંદર આયોજન બદલ હું નંદીલાવ ગ્રામ અને બુસા સોસાયટી વિશેષ